હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય ગણેશ. મિત્રો, આજે આપણે શરૂઆત કરશું એક નવા ચેપ્ટરની, જાવા બેઝિક્સ, ચેપ્ટર નંબર 7. લાસ્ટ 6 ચેપ્ટરની અંદર આપણે લર્ન કરેલું હતું, જેની અંદર આપણે જાવાની ખાસ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ કન્સેપ્ટની ડિસ્કસ કરેલી. તો હવે આપણે વાત કરશું અહીંયા જાવા પ્રોગ્રામિંગની. જાવા ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ડેવલપ બાય સન માઇક્રોસિસ્ટમ. જાવા છે એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે સન માઇક્રોસિસ્ટમ નામની કંપનીએ ડેવલપ કરેલી છે. કંપની બેસ્ટ નોન ફોર ઇટ્સ હાઈ એન્ડ યુનિક્સ વર્કસ્ટેશન. તો ખાસ કરીને જાવા છે એ યુનિક્સ ઓપરેટિંગ સિસ્ટમની અંદર ચલાવી શકાય એટલા માટે ડેવલપ કરેલી. જેમ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ, લિનક્સ અને એપલની મેક ઓએસ છે, એવી જ રીતે યુનિક્સ પણ એક ઓપરેટિંગ સિસ્ટમ છે. તેના કમ્પ્યુટરો માટે ડેવલપ કરેલી છે સન માઇક્રોસિસ્ટમે, જેનું નામ છે સન જાવા. Modeled after C++, the Java language was designed to be small, simple and portable across platform and programming systems, both at the source and at the binary level. તો આ રીતે જાવા છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, એકદમ લાઇટવેટ છે, ઇઝી છે. જે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ મીન્સ કે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ અને અલગ અલગ હાર્ડવેર ઉપર સરળતાથી ચલાવી શકાય એવી લેંગ્વેજને આપણે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ તરીકે ઓળખશું. જે સોર્સ અને બાઇનરી બંને લેવલે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે. સોર્સ એટલે કે આપણે જે હ્યુમન લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશમાં જે જાવાનું કોડિંગ કરશું એ આપણો સોર્સ કોડ બનશે, અને એને કમ્પ્યુટર અન્ડરસ્ટેન્ડ કરી શકે એવી લેંગ્વેજમાં કન્વર્ટ કરશું, જેને આપણે બાઇનરી કોડ એટલે કે બાઇટ કોડ કહેશું. ઇન ધીસ ચેપ્ટર વી વિલ લર્ન ટુ સ્ટાર્ટ પ્રોગ્રામિંગ વિથ જાવા. આ ચેપ્ટરમાં જાવા પ્રોગ્રામિંગના શ્રી ગણેશ થશે. We will discuss simple Java statements. તો આ ચેપ્ટરની અંદર આપણે જાવાના સિમ્પલ સ્ટેટમેન્ટ્સની ચર્ચા કરશું. The basic thing we can do in Java within main method. તો મેઇન મેથડની અંદર કરી શકાય એવા કેટલાક મહત્વના કાર્યોની ચર્ચા કરશું. As we have already learned C language, the basic construct in Java will be very easy to understand. જે લોકોને C નું નોલેજ હશે એ લોકોને જાવા સમજવું એકદમ સરળ રહેશે. એનું કારણ છે કે મોસ્ટ ઓફ ધ જાવા સિન્ટેક્સ ઇઝ વેરી સિમિલર ટુ સી લેંગ્વેજ. જે સીની સિન્ટેક્સ છે એવી જ જાવાની સિન્ટેક્સ પણ છે. એટલે જાવાની મોટા ભાગની સિન્ટેક્સ છે સીને મળતી આવે છે. એટલે સીનું નોલેજ હશે તો જાવા શીખવું સરળ થશે. છતાં પણ આપણે પ્રયાસ કરશું કે જે લોકો સી નથી જાણતા એ પણ સારી રીતે જાવાને સમજી શકે. હવે આપણે વાત કરીએ છીએ જાવા ઇન્ટ્રોડક્શન. જાવા લેંગ્વેજ વોઝ ડેવલપ એટ સન માઇક્રોસિસ્ટમ ઇન 1991. ડેવલપિંગ યર છે 1991નું. કંપનીનું નામ છે સન માઇક્રોસિસ્ટમ. ઇઝ અ ડેવલપર ઓફ જાવા. જાવા ઇઝ સ્મોલ, ફાસ્ટ, ઇફિશિયન્ટ એન્ડ ઇઝીલી પોર્ટેબલ ટુ વાઇડ રેન્જ ઓફ ધ હાર્ડવેર ડિવાઇસીસ. અલગ અલગ હાર્ડવેર ઉપર સરળતાથી ચલાવી શકાય એવી એકદમ સ્મોલ, ઇઝી અને ઇફિશિયન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જાવા. ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ વન ઓફ ધ આઇડિયલ લેંગ્વેજ ફોર ડિસ્ટ્રીબ્યુટિંગ એક્ઝિક્યુટેબલ પ્રોગ્રામ વાયા ધ વર્લ્ડ વાઇડ વેબ. વર્લ્ડ વાઇડ વેબ એટલે કે www જે વેબસાઇટ છે એને એક્ઝિક્યુટેબલ બનાવવા માટે જાવા પ્રોગ્રામિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ ઓલ્સો એ જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ ફોર ડેવલપિંગ પ્રોગ્રામ ધેટ આર ઇઝીલી યુઝ એન્ડ પોર્ટેબલ એક્રોસ ધ ડિફરન્ટ પ્લેટફોર્મ. તો જાવાનો ઉપયોગ કરી વેબ ડિઝાઇનિંગને પણ આપણે ડાયનેમિક બનાવી શકીએ, આપણી વેબસાઇટને એક્ઝિક્યુટેબલ બનાવી શકીએ, અને સાથે સાથે જનરલ પર્પઝ માટે પણ એનો ઉપયોગ કરી શકાય. જેમ કે આપણે માર્કશીટનો એક સિમ્પલ પ્રોગ્રામ ડેવલપ કરવો હોય તો પણ આપણે કરી શકીએ જાવાનો ઉપયોગ કરીને. સો જાવા ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ જનરલ પર્પઝ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. જાવા ઇઝ એન ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ એન્ડ હિયર ઇટ ડિફર ફ્રોમ સી લેંગ્વેજ. સી છે એ સ્ટ્રક્ચરલ પ્રોસિજરલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જ્યારે જાવા છે એક ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, એટલા માટે સીથી અલગ પડે છે. યુઝિંગ જાવા વી કેન ટેક ફૂલ એડવાન્ટેજ of the object oriented methodology and its capability of the creating flexible, modular and reusable code. જાવાનો ઉપયોગ કરી આપણે સરળતાથી પ્રોગ્રામિંગ કરી શકશું. એની મેક્સિમમ જે કેપેબિલિટી છે એનો ઉપયોગ કરી શકશું. એનાથી આપણે પ્રોગ્રામને ફ્લેક્સિબલ અને મોડ્યુલર અને રીયુઝેબલ પણ બનાવી શકશું. મોડ્યુલર એટલે કે પ્રોગ્રામને સ્મોલ પાર્ટમાં ડિવાઈડ કરી શકશું. ઇટ ઇન્ક્લુડ્સ a set of the class libraries that provide the basic data types, system input and output capabilities. તો જાવાની અંદર ક્લાસ લાઇબ્રેરી છે, એમાં ઘણી બધી ફંક્શનાલિટી છે, જેમાં ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટા,
system input and output functions are also available and other utility functions અને કેટલાક મહત્વના functions પણ એની અંદર available છે. These basic classes are part of the Java development kit, also called as JDK in short form. જાવાને JDK નામથી પણ ઓળખવામાં આવે છે, જેનું ફૂલ ફોર્મ છે જાવા ડેવલપમેન્ટ કિટ. ની અંદર આ બધી લાઇબ્રેરીઝ અને ફંક્શન્સ આવેલા છે. JDK is the classes to support the networking, common internet protocol and user interface toolkit functions. તો JDK ની અંદર અલગ અલગ પ્રકારના નેટવર્કિંગ માટેના, ઇન્ટરનેટ પ્રોટોકોલ માટેના ફંક્શન્સ પણ આવેલા છે. યુઝર ઇન્ટરફેસ ક્રિએટ કરવા માટેના ફંક્શન્સ પણ JDK માં અવેલેબલ છે. Because these class libraries are written in Java, they are the portable across the platform as all Java applications are. જાવાની જે મોટા ભાગની ફંક્શનાલિટી છે એ જાવામાં ડેવલપ કરેલી છે, એટલા માટે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર એને સરળતાથી ચલાવી શકાય છે. એટલે કે જાવા જેટલું વિન્ડોઝ ઉપર વર્ક કરે છે, બસ એટલું જ ક્વોલિટી વર્ક છે એ મેક, યુનિક્સ કે લિનક્સ ઉપર પણ કરી શકે છે. જાવા ઇઝ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ એટ ધ બોથ સોર્સ એન્ડ બાઇનરી લેવલ. તો જાવા છે એક પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે, જે સોર્સ અને બાઇટ કોડ એટલે કે બાઇનરી બંને લેવલે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ઇઝીલી ચલાવી શકાય છે. પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ is a program's capability of being the moved easily from one computer system to another. આપણે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ મીન્સ કે એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં આપણા એક સોર્સ કોડને બીજા કમ્પ્યુટરમાં અને બાઇટ કોડને પણ બીજી કોઈ ઓપરેટિંગ સિસ્ટમવાળા કમ્પ્યુટરમાં ઇઝીલી ચલાવી શકાય છે. એટ ધ સોર્સ લેવલ, જાવાઝ પ્રિમિટિવ ડેટા ટાઈપ્સ હેવ ધ consistent size across all the development platform. તો જાવાના અલગ અલગ જે પ્લેટફોર્મ છે ડેવલપમેન્ટ માટેના, એ બધાની અંદર એની જે ડેટા ટાઈપ્સ છે, એની ફંક્શનાલિટી છે, એની જે સાઇઝ છે એ કોન્સ્ટન્ટ રહે છે. એટ બાઇનરી લેવલ, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્સ ઇઝ ધ પોસિબલ ડ્યુ ટુ બાઇટ કોડ ઇન્ટરપ્રિટર. સોર્સ કોડને આપણે એક કમ્પ્યુટરમાંથી બીજી ઓપરેટિંગ સિસ્ટમવાળા કમ્પ્યુટરમાં ઇઝીલી ટ્રાન્સફર કરી શકીએ છીએ. એવી જ રીતે કમ્પાઇલ કરેલા કોડને એટલે કે બાઇટ કોડને પણ આપણે ઇઝીલી એક ઓએસમાંથી બીજી ઓએસવાળા કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકીએ છીએ. એની પાછળનું કારણ છે જાવાનું ઇન્ટરપ્રિટર. The designers of Java choose to use the combination of compilation and interpretation also. જાવાના જે ડેવલપર્સ છે, સન માઇક્રોસિસ્ટમ્સના જે એન્જિનિયર્સ છે, એ લોકો એવું સજેસ્ટ કરે છે કે જાવાના પ્રોગ્રામને કમ્પાઇલ પણ કરો અને ઇન્ટરપ્રિટ પણ કરો, કે જેથી કરી સોર્સ અને બાઇનરી બંને લેવલે પ્રોગ્રામને પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ બનાવી શકાય. મિત્રો, તમે ગ્રાફિક્સમાં જોઈ શકો છો કે આપણે જે જાવાનો પ્રોગ્રામ ટાઈપ કરશું એને જાવા સોર્સ કોડ કહેશું, જેમાં આપણે જાવાનું કોડિંગ આપણી હ્યુમન લેંગ્વેજ એટલે ઇંગ્લિશમાં લખશું. ત્યારબાદ કમ્પ્યુટર સમજી શકે એવી લેંગ્વેજમાં કન્વર્ટ કરવા, એને આપણે કમ્પાઇલરથી કમ્પાઇલ કરશું અને એ પ્રોગ્રામ કમ્પાઇલ થયા બાદ બાઇટ કોડ બની જશે, એટલે કે બાઇનરીમાં કન્વર્ટ થઈ જશે. 0 અને 1 વાળી બાઇનરી લેંગ્વેજને આપણે બાઇટ કોડ કહેશું. એ બાઇટ કોડ છે એ મશીનની લેંગ્વેજ છે. ત્યારબાદ એને આપણે કમ્પ્યુટરમાં રન કરી શકશું. એ ઉપરાંત સોર્સ કોડ અને બાઇટ કોડને જો પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ બનાવવા હોય, એટલે કે આપણે અલગ અલગ ઓએસની અંદર ચલાવવા હોય, તો જે ઓએસમાં એનો ઉપયોગ કરવા માગીએ છીએ એના માટેનું ઇન્ટરપ્રિટર આપણી પાસે હોવું જોઈએ. ઇફ યુ વોન્ટ ટુ યુઝ જાવા બાઇટ કોડ ઇન લિનક્સ, then you have to use Java interpreter for Linux. જો તમારે જાવાના બાઇટ કોડને લિનક્સની અંદર યુઝ કરવો હોય, પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ બનાવવો હોય, તો તમારે જાવાનું ઇન્ટરપ્રિટર છે એ લિનક્સ માટે ડાઉનલોડ કરવું પડશે. એવી જ રીતે જાવાના બાઇટ કોડને જો વિન્ડોઝમાં યુઝ કરવો હોય તો યુ હેવ ટુ ડાઉનલોડ જાવા ઇન્ટરપ્રિટર ફોર વિન્ડોઝ. એન્ડ ઇફ યુ વોન્ટ ટુ યુઝ જાવા બાઇટ કોડ ઇન મેક, then you have to download Java interpreter for Mac. અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ માટેના અલગ અલગ ઇન્ટરપ્રિટર ડાઉનલોડ કરવાથી જાવા બાઇટ કોડને આપણે અલગ અલગ ઓએસની અંદર ઇઝીલી અને સ્પીડથી યુઝ કરી શકીએ છીએ. પ્રોગ્રામ્સ રિટન ઇન જાવા આર ધ કમ્પાઇલ્ડ ઇન્ટુ મશીન લેંગ્વેજ ફોર અ કમ્પ્યુટર ધેટ ડઝન્ટ રિયલી એક્ઝિસ્ટ. આપણે જે જાવાના પ્રોગ્રામને બાઇટ કોડમાં કમ્પાઇલ કરી અને કન્વર્ટ કરીએ છીએ, ખરેખર બાઇટ કોડ જેવી કોઈ લેંગ્વેજ અસ્તિત્વમાં નથી.
This so-called virtual computer is known as Java virtual machine. તો જાવા વર્ચ્યુઅલ મશીન તરીકે તેને ઓળખવામાં આવે છે. એને આપણે JVM થી પણ ઓળખશું. The machine language for the Java virtual machine is called Java bytecode. તો અહીંયા bytecode છે એ JVM ની લેંગ્વેજ છે એમ કહી શકાય. So bytecode is a language of JVM. Different Java bytecode interpreter is needed for each type of computer. હમણાં જ આપણે વાત કરી કે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમવાળા કમ્પ્યુટર માટે અલગ અલગ ઇન્ટરપ્રિટરની જરૂર પડે છે. Java binary files are actually in the form called the bytecodes, that is the not specific to any one processor or any operating system. જાવાના કમ્પાઇલ કરેલા પ્રોગ્રામને આપણે બાઇટકોડ તરીકે ઓળખીએ છીએ, જે બાઇટકોડ કોઈ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ કે એક પ્રકારના પ્રોસેસર માટે જ નથી. કહેવાનો મતલબ કે અલગ અલગ ઓપરેટિંગ સિસ્ટમ અને ઇન્ટેલ કે AMD જેવા કોઈ પણ કંપનીના પ્રોસેસર ઉપર પણ સરળતાથી જાવાના બાઇટકોડને ચલાવી શકાય છે. The only disadvantage of using bytecode is its slow execution speed. તમે સોર્સ કોડને એક કમ્પ્યુટરમાંથી બીજી ઓપરેટિંગ સિસ્ટમવાળા કમ્પ્યુટરમાં લઈ જશો તો એની સ્પીડ ડાઉન નહીં થાય. પણ જો તમે બાઇટકોડ એટલે કે કમ્પાઇલ કરેલા કોડને પેનડ્રાઈવમાં કોપી કરી બીજી ઓપરેટિંગ સિસ્ટમવાળા કમ્પ્યુટરમાં ચલાવશો તો એ એક્ઝિક્યુટ તો થશે, કારણ કે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ તો છે જ, પરંતુ એની સ્પીડ ડાઉન થઈ જશે. There are the tools available tools to convert Java bytecode into native code. એના માટેના અલગ અલગ ટૂલ્સ પણ અવેલેબલ છે જે આપણા બાઇટકોડને નેટિવ કોડમાં કન્વર્ટ કરી શકે છે. Native code is faster to execute, but then it does not remain machine independent. તો મિત્રો, હમણાં જ આપણે વાત કરેલી કે બાઇટકોડને સ્પીડથી જો ચલાવવો હોય તો આપણે એને નેટિવ કોડમાં કન્વર્ટ કરવો પડે. નેટિવ કોડમાં કન્વર્ટ કરવા માટે અલગ અલગ OS માટે અલગ અલગ ઇન્ટરપ્રિટરની જરૂર પડે. તો કહેવાનો મતલબ આપણો લખેલો કોડ છે સોર્સ કોડ કહેવાય. કમ્પ્યુટરની લેંગ્વેજમાં કન્વર્ટ કરો તો એને બાઇટકોડ કહેવાય. સોર્સ કોડ અને બાઇટકોડ છે પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે કે અલગ અલગ હાર્ડવેર અને સોફ્ટવેર કે ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ઇઝીલી ટ્રાન્સફર કરી શકાય, મૂવ કરી શકાય. પરંતુ બાઇટકોડને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં મૂવ કરતી વખતે સ્પીડ ડાઉન થવાની શક્યતાઓ રહેલી છે. એ સ્પીડ ડાઉન થવા ન દેવી હોય તો એને આપણે નેટિવ કોડમાં કન્વર્ટ કરવો પડે. ટુ કન્વર્ટ ઇન નેટિવ કોડ વી હેવ ટુ યુઝ ઇન્ટરપ્રિટર. એના માટે આપણે ઇન્ટરપ્રિટરનો ઉપયોગ કરવો પડે અને એ ઇન્ટરપ્રિટર થયેલો કોડ નેટિવ કોડ બને. એનાથી તમે સરળતાથી સ્પીડથી પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરી શકો, પરંતુ એ પછીથી એ પ્લેટફોર્મ કે મશીન ઇન્ડિપેન્ડન્ટ રહેતો નથી. એટલે કે નેટિવ કોડને બીજા કમ્પ્યુટરમાં ફરીથી ચલાવી શકાતો નથી.